હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે ભાખરી પિઝા બનાવીશું. તેના માટે મેં અહીંયા કોબીજ, કેપ્સિકમ, ગાજર અને બાફેલી મકાઈ લીધી છે, એટલે કે સ્વીટ કોર્ન લીધો છે, અને ઓરેગેના, ચીલી ફ્લેક્સ, પિઝા સોસ, શેજવાન ચટણી અને પિઝા મસાલો પણ લીધો છે. હવે હું 2 ચમચી તેલ ગરમ કરવા મૂકું છું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે પહેલાં કોબીજને એડ કરીએ છીએ. 2 મિનિટ માટે કોબીને સાતળી લેશું. હવે આપણે 2 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે કેપ્સિકમ અને ગાજર પણ એડ કરી દઈશું. બધા વેજીટેબલને 2 થી 3 મિનિટ મીડિયમ ગેસ ઉપર રાખીશું. એકદમ સરસથી મિક્સ કરીને હલાવીશું ધીમે ધીમે. ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે આપણે ત્યાં સુધીમાં સતરાય છે, તો આપણે ભાખરીનો લોટ બાંધી લઈશું. અહીંયા હું અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું અને 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે, અને સરસથી ભાખરીનો લોટ બાંધી લીધો છે. તો હવે આપણે તેની મીડિયમ સાઇઝની ભાખરી બનાવીશું. આવી રીતના મેં ભાખરી બનાવી લીધી છે અને ધીમા ગેસ ઉપર શેકી લીધી છે. તો હવે આપણી ભાખરી શેકાઈ ગઈ છે, તો શેજવાન ચટણી લગાવીશું. એકદમ સરસ રીતે પિઝા સોસ લગાવીશું અને ઉપરથી આપણે વેજીટેબલ એડ કરીશું. આવી રીતના એકદમ સરસ રીતે વેજીટેબલ લગાવી દઈશું અને મકાઈને પણ એડ કરી દઈશું. સરસ રીતે બધો મસાલો એડ કરી દીધો છે, તો હવે ઉપરથી આપણે ચીઝ એડ કરીશું. ભાખરી પિઝા બાળકો માટે બહુ જ હેલ્ધી છે. હવે આપણે પિઝાને લોઢીમાં શેકી લેશું. અહીંયા હું 2 ચમચી જેટલું ઘી એડ કર્યું છે અને જે આપણે પિઝા બનાવ્યા છે એને એડ કરી દઈશું. 2 મિનિટ માટે આપણે રાખીશું, એટલે આપણું ચીઝ મેલ્ટ થઈ જાય. હવે આપણે એને એક ડીશ ઢાંકીને રાખીશું. હવે આપણું ચીઝ મેલ્ટ થઈ ગયું છે, તો આપણે પિઝાને ડીશમાં લઈ લીધો છે. તો ઉપરથી આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું, ઓરેગેના એડ કરીશું અને પિઝા મસાલો એડ કરીશું. જે બહાર પેકેટમાં મળે છે એ જ મેં લીધો છે. અને હવે આપણે સરસથી પિઝા કટિંગ કરી લેશું. પિઝાના શેપમાં કટિંગ આપી દઈશું. તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. ભાખરી પિઝો બહુ જ સરસ બને છે. હવે આપણે ઉપરથી ટામેટો કેચઅપ લગાવીશું. આવી રીતના સરસ રીતે ઉપરથી લગાવી દઈશું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય ગાઈસ.